ધર્મેન્દ્ર પ્રધાન વિપક્ષની નારેબાજી। સંસદ સત્રમાં નીટ કૌભાંડનો વિરોધ થયો। પીએમ શાહ અને રાજનાથે સાંસદ તરીકે શપથ લીધા। 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે। સૌપ્રથમ ગૃહમાં રાષ્ટ્રગાન થયું, ત્યારબાદ અગાઉના ગૃહના દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। આ પછી પીએમ મોદીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા। મોદી બાદ તેમની કેબિનેટના સભ્ય તરીકે શપથ લીધા। મોદી બાદ તેમની કેબિનેટના લોકસભા સાંસદો શપથ લઈ રહ્યા છે। જ્યારે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું નામ શપથ માટે બોલવામાં આવ્યું, ત્યારે વિપક્ષે નીટ નીટ સેમ સેમના નારા લગાવ્યા છે। વિપક્ષે નીટ પેપર હેરાફેરી મામલે તેમના રાજીનામાની પણ માંગ કરી છે। સત્રની શરૂઆત પહેલા સંસદ પહોંચેલા પીએમ મોદીએ કહ્યું, દેશ ચલાવવા માટે દરેકની સહમતિ જરૂરી છે। અમે બધાને સાથે લઈને આગળ વધવા ઈચ્છીએ છીએ। અમે બંધારણની મર્યાદાઓનું પાલન કરીને દેશને આગળ લઈ જવા માંગીએ છીએ। દેશને જવાબદાર વિપક્ષની જરૂર છે। નવા સાંસદો આજે અને આવતીકાલે સંસદમાં શપથ લેશે। આ પહેલા બીજેપી સાંસદ ભર્તુહરી મહતાબને સોમવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા। આ દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર હતા। 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે। સૌપ્રથમ ગૃહમાં રાષ્ટ્રગાન થયું, ત્યારબાદ અગાઉના ગૃહના દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પછી પીએમ મોદીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા। મોદી બાદ તેમની કેબિનેટના લોકસભા સાંસદો શપથ લઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા સાંસદ તરીકે શપથ લીધા હતા। શપથ દરમિયાન શાસક પક્ષના સાંસદોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા, જ્યારે વિપક્ષે બંધારણની નકલો હવામાં લહેરાવી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।